અહીં દ્રષ્ટાંત જાણીતું પણ પૂજ્ય બાપુએ મને સવારે યાદ અપાવી હતી, સહજ યાદ અપાવું. આ ભજનની તાકાત કેટલી, આ ભજન કરવા તમે એનું બહી મળ્યા છે. આ ભજન ક્યાં લઈ જાય? ભજન કરવાની જરૂર શું? અરે આ તમારે ઘરે કદાચ તમે કોઈ પ્રસંગ ધણી રામદેવજી મહારાજનો પાઠ માંડો તો એમ કયો કે હેમતરામ બાપુની આજ સંતવાણી રાખી છે, એવું કંઈ આપણે કે ફલાણા બાપુની સંતવાણીનો આજ કાર્યક્રમ છે. હું આપને એમ કહું, સંતોને સંતવાણી કોણ દેતું હોય છે? સંતોને સંતવાણી કોક દેતું તો હશે ને? તો સંતોને ભજન કોણ દે? જો સંતોને ખરું ભજન મળતું હોય ને તો તમારી મારી જન્મદાતા માં તમને મને ભજન આપે, નહીતર સંતની ગતિ નથી બાપ. ભજન દેનારી તમારી મારી જન્મદાતા માં છે, અને એ માવતર દુખી બને છે. પણ તમને મને એમ થાય કે વળી કોઈ માં નિરક્ષર હોય, ભણી ન હોય, અનપટ હોય, એ ભજન કેમ આપી શકે? જોજો માં ભજન કેમ આપે. અને આ ભજનની તાકાત કેટલી, ભજન કરવાની જરૂર શું? એક હાવ ટૂંકો દાખલો કહી દઉં ને, આ તમે એનું બધા ધર્મને વળગ્યા છે એનું કારણ એટલું, મારા લક્ષ્યમાં આવ્યું એટલું, જો પાછો મનુષ્યનો જન્મ જોતો હોય ને તો આને વળગી રહ્યો, બાકી રહેવાનો. પાછો મનુષ્યનો જન્મ જ જોતો હોય ને તો આ મારો બાપ આવશે, ભજન કરજો બાપ. હું પ્રમાણભૂત કહું, પાછો આપી દે. પણ એવો એક સંસ્કારી માવતરની ઘીરે દીકરાનો જન્મ માં ભજન કેમ આપે? નિરક્ષર માં, ભણી ન હોય એવી માં. એવા દીકરાનો જન્મ માં લાડે કુડે ઉછેરી મોટો કરી. સહજ 2 વર્ષની ઉંમરનો દીકરો થયો. જનેતા એ દીકરાને વાટકામાં દૂધ અને ખીચડી લઈ ચમચીથી મોઢામાં દેતી જાય, અને ચમચીથી મોઢામાં દેતી જાય. અને 2 વર્ષના દીકરાને જનેતા દૂધ અને ખીચડી ચમચી મોઢામાં મૂકે ને એટલું કહેતી હતી કે લે મારા પેટ ખાઈ લે. પણ દીકરા તું નીતિથી હાલજે, કોઈનું ખોટું કરતો નહીં. 2 વર્ષનો દીકરો સમજે શું છે? કારણ જમીન ઉપર વધે જેમ ઝાડવું, નીતિથી વધે એના વંશ. અનીતિના દાખલા મોજૂદ છે, જુઓ કૌરવ રાવણને કંસ. આમ કરતા કરતા દીકરો 7-8 વર્ષની ઉંમરનો થયો, સ્કૂલે માંડ્યો જવા. હવે તો જનેતા નાની થાળી પીરસી દે. જોજો ભજન, નાનકડી થાળી પીરસી દે. અને એ જનેતા દીકરો જમવા બેહે, ફરી એમ કીધું કે લે મારા પેટ ખાઈ લે, પણ તું દીકરા નીતિથી હાલજે, કોઈનું ખોટું કરતો નહીં. તેથી 7 વર્ષના દીકરાએ જનેતાની વાતનો પ્રતિકાર કર્યો. માં, હું જ્યારે જ્યારે જમવા બેસું ત્યારે તું મને વારંવાર એમ કહે છે કે નીતિથી હાલજે, ખોટું કરતો નહીં. હજી હું ક્યાં ખોટું કરું બેટા? તેથી જન્મ દેનારી માની આંખમાં અશ્રુની ધારા છૂટી. અને એ માએ દીકરાને એમ કહ્યું, બેટા હું તને કહું એનું કારણ આ છે દીકરા, કે નીતિથી હાલજે, કોઈનું ખોટું કરતો નહીં. કારણ કે દીકરા, આ હૃદયમાં એક ભગવાન બિરાજે છે. આ હૃદયમાં એક ભગવાન બિરાજે છે. જનેતાના સંસ્કારની આ એક નાનકડી વાત 7-8 વર્ષના દીકરાએ હૃદયના ખૂણામાં છુપાવી રાખી. આમ કરતા સમયકાળ વીતવા લાગ્યો. દીકરો જુવાન જો 18 વર્ષની ઉંમરનો થયો. અને 2 મા બાપે સગાવાલાઓને આમંત્રણ મોકલી અને કહ્યું, અમારા દીકરાનું અમારે વ્યવિસાળ કરવું, હારી કન્યા હોય તો બતાવજો. બધા સગાવાલાઓને જાણ કરી. પણ એક વાત નક્કી છે સજનો, કુદરત ફરે પલવારમાં, મસ્તાન માનવી શું કરે? ભાવિ ભૂલાવે ભાન, ત્યાં બુદ્ધિ બિચારી શું કરે? આ બાજુ લગ્નની તૈયારીનો આરંભ
આ બાજુ 18 વર્ષના દીકરાને, જુવાન જોત દીકરાને વર્તમાન યુગમાં રોગ લાગુ પડ્યો. દીકરાને રોગ લાગુ પડ્યો અને બે તાત્કાલિક મા બાપ એને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબે ચેક કર્યો. ચેક કરી અને બે મા બાપને કહ્યું, આ દીકરાના પ્રાણ બચાવવા હોય ને તો આનું તાત્કાલિક હૃદયના વાલ્વનું ઓપરેશન કરવું પડે એમ છે, નહીતર દીકરો નહીં બચે. તે દી જન્મ દેનારી માં ભાંગી પડી. કારણ આપણામાં કહેવત, માઈ માં બીજા વગડા ના હોય. પણ કુદરતની ગતિને આધીન લાચાર બની તાત્કાલિક દીકરાને દાખલ કર્યો. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. જોજો ભજન. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ડોક્ટર સાહેબ આ દેહની માટે કોઈ શસ્ત્રક્રિયા કરવી હોય પહેલા બેસુધ બનાવવાનું ઇન્જેક્શન આપે. એ બેસુધ બનાવવાનું ઇન્જેક્શન ભરતા હતા નહીં. તા મરણ પથારીના બાકડે સૂતેલો એ સંસ્કારી માવતરનો દીકરો, ધર્મી માવતરનો દીકરો ડોક્ટર સાહેબને એમ કહેતો હતો, સાહેબ મારી મા મને એમ કહેતી હતી કે આ હૃદયમાં એક ભગવાન બિરાજે છે, તમે મને ઇન્જેક્શન આપી બેસુધ બનાવી દેશો, હું ભાનમાં નહીં હોઉં સાહેબ, તમે મારો હૃદયનો વાલ્વ ખોલશો. મારી માએ મને કહ્યું આ હૃદયમાં ભગવાન બિરાજે છે, તો મારી એક વિનંતી તમને, હું ભાનમાં નહીં હોઉં, આપ મારા હૃદયનો વાલ્વ ખોલશો. મારી એક વિનંતી કે મારા હૃદયનો વાલ્વ ખોલતા ત્યાં બેઠેલા મારા ભગવાનને તમારા શસ્ત્રો ન લાગી જાય એનો ખ્યાલ રાખજો સાહેબ. હું બચું કે ના બચું સાહેબ, પણ ત્યાં બેઠેલા મારા ભગવાનને જો તમને દર્શન થાય, મારા છેલ્લા રામ રામ કહી દેજો. આ ભજન તેથી જનેતાના સંસ્કારની પાસે ડોક્ટર સાહેબનું ઇન્જેક્શન અધર રહી ગયું, પણ છતાંય પોતાની ફરજ અનુસાર દીકરાના દેહને બેસુધ બનાવ્યું. ઓપરેશનની તૈયારી, હૃદયનો વાલ્વ ખોલ્યો. સજનો ઓપરેશન સક્સેસ ના ગયું. દીકરો હરિના ધામમાં વયો ગયો. ડોક્ટર સાહેબ બહાર આવ્યા. જન્મ દેનારી માં દોડીને વળગી પડી, સાહેબ મારા દીકરાને કેમ છે? માફ કરજો મા બાપ, તમારો દીકરો તો હરિના ધામમાં વયો ગયો.